હેલો દોસ્તો, પહેલાં તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. અને અમારી સાથે એક દાદી છે અને હું આપણો સિદ્ધરાજસિંહ ઝાલા, અને દાદીનું નામ હીરાબેન છે અને તેઓ કલોલ ઓડા ગામથી 181ના માધ્યમથી સખી વન ઓફ સેન્ટર લાવ્યા હતા અને સખી વન ઓફ સેન્ટરથી અમારા શેલ્ટરમાં લાવ્યા છે. છેલ્લા 4-5 મહિનાથી અમારે ત્યાં સ્ટે કરી રહ્યા છે. તો આ વિડીયોને એમના પરિવાર સુધી પહોંચવા મદદ કરજો. તો દાદી સાથે થોડી ઘણી વાતચીત કરીએ, શું પરિસ્થિતિ હતી. દાદી, શું નામ તમારું? હીરાબેન. હીરાબેન, હા બોલો. કોણ છે તમારા ઘરમાં? ઘરમાં મારું એકલી જ છું. મારા ઘરવાળા મરી જાય. મરી ગયા? હા. ક્યારે? હમણાં મરી જાય. ક્યારે? 2-3 મહિના 4 મહિના થયા. 2-3 મહિનાથી તમે અહીંયા છો દાદી? હા તો શું કરું, એ મરી જાય હું અહીં આવી શું કરું, એવું છે. દીકરા દીકરી છે તમારે? દીકરા મારા બધા ઓફ થઈ ગયા. દીકરા દીકરી નથી? નહીં, મરી ગયા. હું એકલી જ છું. અચ્છા, તમે ચલાય છે? નહીં ચલાતું બાપા. હેરાતું તો હેરું નહીં. શું થયું પગમાં? પગમાં આવ્યો પેલું એ, હા શું કહેવાય, ચાલવામાં તકલીફ પડે છે? હા તકલીફ પડે. અચ્છા, શું થયું દાદાને? દાદાને એને આવું થયું પાર્ટી, અને એના પેટમાં દુખતું હતું, મરી જાય શું કરું. દીકરા દીકરી તમારે કેટલા હતા? મારા 6-7 હતો. કોણ? છોકરો 6-7 હતા. ક્યાં ગયા? મરી ગયા, ઓફ થઈ ગયા બધા? આવો. કેવી રીતના? બળ્યા બાપમાં એ જતો રહે, શું કરું એકલી. એટલા બધા દીકરા હતા? હા, 3-4 દીકરા હતા, 2 દીકરી 3 દીકરીઓ હતી. બધું ઓફ થઈ ગયું. તમે એકલા રહેતા હતા હા ત્યાં? એકલી તો રહેતી. અત્યારે કોણ છે તમારા પરિવારમાં? પરિવારમાં મારા જેઠ છે, બધું છે, પણ એ બહાર રહે. બહાર રહે છે? હા, હું એકલી ઓરા ગામમાં રહું. ઓડા ગામમાં? હા, મારું મકર નહીં, મારું સાપરું છે ભાઈ. છાપરું છે? હા. તો અહીંયા રહેવાનું અત્યારે, હે ને? ક્યાં તો રહું ના કરે કે. અહીંયા 2 ટાઈમ ખાવા પીવા રહેવાની વ્યવસ્થા છે, હે ને? હા. રહો તમે આરામથી. દોસ્તો, દાદીને ખૂબ જ ઘણી બધી પરિસ્થિતિઓને કારણે એમને સામનો કરવો પડે છે અને પગની નીચેનું આ જે ભાગ આવે છે કન્ટિન્યુ એમને વર્ક નથી કરતો અને એમને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે 2-3 માણસોની જરૂર પડે છે. ઉડા ગામ કલોલ પાસેથી એમને લઈને આવ્યા હતા સખી વન ઓફ સેન્ટર અને 181 દ્વારા. અત્યારે અમારા શેલ્ટર હોમ છે, એમના પરિવાર સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. અત્યારે દાદી અમારે ત્યાં એકદમ સ્વસ્થ છે અને એકદમ સારી રીતે સ્ટે કરી રહ્યા છે. બસ સાથ સપોર્ટ આપજો, આપણા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.